ફૂલકાજણી વ્રતની વાર્તા। આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે। આ વ્રત શ્રાવણ સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે। આ વ્રત ફૂલ સૂંઘીને કરવામાં આવે છે। શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત કરવામાં આવે છે। આ વ્રતના દિવસે વ્રત કરનાર કન્યા વહેલી સવારે ઉઠી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી મહાદેવના મંદિરે જઈ શિવ પાર્વતીની પૂજા કરે છે। આ દિવસે કન્યા નકોરડો ઉપવાસ કરે છે અને પાણી પણ બને ત્યાં સુધી પીતી નથી। તેમ છતાં પણ જો પાણી પીવું હોય તો ફૂલ સૂંઘીને પાણી પીએ છે। આખો દિવસ મહાદેવજીનું સ્મરણ કરવું। જ્યારે દિવસ આથમે ત્યારે ગાયો ઘેર આવે છે ત્યારે સાંજે ગાયનું પૂજન કરે છે અને ગાયના પૂજન બાદ ફળાહાર કરે છે। ફળાહાર કરતાં પહેલાં પણ ફૂલ સૂંઘે છે। આ દિવસે વ્રત કરનાર આખી રાત જાગરણ કરી મહાદેવજીના ભજન ગીતો ગાય છે, શિવ મહિમાના ગ્રંથો વાંચે છે। આ વ્રત 5, 7 કે 11 વર્ષ સુધી કરવામાં આવે છે। પછી તેની ઉજવણી કરવા માટે વ્રત કરતી 5 કન્યાઓને ફળાહાર કરાવો। ફળાહાર બાદ તેમને એક વાટકો, તેમાં કોઈ એક ફળ, એક ફૂલ અને દક્ષિણા મૂકી 5 કન્યાઓને તે વાટકો આપવો। આ વ્રત જો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવે તો હર કોઈ કન્યાની મનોકામના શંકર પાર્વતી પૂરી કરે છે। આ પેજને ફોલો કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો।